નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા। ગ્રામી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। એક નજર મુખ્ય સમાચાર। ગત 7 તારીખે પલસાણાના ગંગાધરા ગામે એક મારામારીની ઘટના બની હતી। બેદરકારીપૂર્વક ટ્રેક્ટર હંકારતા ઈસમને ઠપકો આપતા ટોળા સાથે આવી મારામારી કરી હતી અને 4 જેટલા લોકોને માર મારવામાં આવ્યા હતા। જોકે આજ રોજ ઇજાગ્રસ્ત પૈકીના એક વ્યક્તિનું મોત નિપજતા પરિવાર અને ગ્રામજનો વિફર્યા હતા અને રોડ પર ચક્કાજામ કરી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। જોકે પોલીસ દ્વારા મધ્યસ્થી કરી ન્યાયની બાંયધરી આપતા મામલો થાળે પડ્યો હતો। પલસાણા તાલુકાના ગંગાધરા ખાતે ગત તારીખ 7ના રોજ મારામારીની ઘટના બની હતી। બેફામ ટ્રેક્ટર ચલાવી રહેલા રાહુલ નામના ઈસમને હસમુખ ઢોડિયા નામના વ્યક્તિએ ઠપકો આપ્યો હતો। સમગ્ર ઘટનાની જાણ રાહુલ નામના ઈસમે ઘરે જઈને કરતા 15 થી 20 જેટલા લોકો ઠપકો આપનાર હસમુખ ઢોડિયાના ઘરે પહોંચી ગયા હતા અને હસમુખ ઢોડિયા સહિત કુલ 4 લોકોને લાકડી અને ધોકા વડે ઢોરમાર મારવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાના વિડીયો અને સીસીટીવી પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। ઘટના બાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે બારડોલીની સરદાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે એટ્રોસિટી એક્ટ તેમજ રાયોટિંગ જેવી ગંભીર કલમો લગાવી ગુનો નોંધી 8 જેટલા લોકોની અટકાયત પણ કરી લીધી હતી। જોકે સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તો પૈકીના હસમુખ ઢોડિયાનું ગત મોડી રાત્રે અવસાન થયું હતું, જેને લઈ પરિવારમાં અને ગામમાં ભારે રોષ ફેલાયો હતો અને જેને લઈને આજે સવારે તમામ ગ્રામજનો એકઠા થઈ મુખ્ય માર્ગ પર ચક્કાજામ કર્યો હતો અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો હતો। જોકે આ ઘટના લઈ પલસાણા પોલીસ અને પોલીસ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 2 કલાકની ભારે જહેમત બાદ પરિવાર અને ગ્રામજનોને ન્યાયની માટેની બાંયધરી આપતા મામલો થાળે પડ્યો હતો। 7/5/2025ના પલસાણા તાલુકાના ગંગાધરા ગામે સાંજે 18 વાગે એક હસમુખભાઈ અને રાહુલ મારુ કરીને બંને વચ્ચે ટ્રેક્ટર, રાહુલ પોતાના તાબાનું ટ્રેક્ટર લઈને પૂર ઝડપે જતો હશે અને એને ઠપકો આપવા માટે હસમુખભાઈ ગયેલા, એટલે હસમુખભાઈ સાથે બોલાચાલી કરેલી। પછી લગભગ 15 જેટલા આ રાહુલ મારુની સાથે માણસો લઈને ફરી રાહુલ આવેલો અને હસમુખભાઈ સાથે બબાલ કરી અને હસમુખભાઈને ધોકા લાકડીનો માર મારેલો। એની સાથે બીજા 4 જણા જે હતા એમને પણ માર મારેલો। આ તમામ બધાએ પોલીસ સ્ટેશને આવેલા અને ફરિયાદ પણ દાખલ કરેલી। 300 BNSની કલમ, એટ્રોસિટી અને રાયોટ દાખલ કરેલું। 7 આરોપી તાત્કાલિક પોલીસે પકડી લીધેલા, પણ કમનસીબે આજે હસમુખભાઈ બારડોલી દવાખાનામાં દાખલ હતા એ દરમિયાનમાં એમનું કરુણ મોત નીપજ્યું છે અને એ બાબતે 302ની કલમનો ઉમેરો કરી અને આગળની કાર્યવાહી પલસાણા PI કરી રહ્યા છે। આજે ગંગાધરામાં હસમુખભાઈના એક્સપાયર થયાના સમાચાર સાંભળી અને માણસો પણ ત્યાં એકત્રિત થયેલા અને સ્વાભાવિકપણે તેમણે રોષ પણ બતાવેલો કે ભાઈ તમે આરોપીઓને પકડો અને કડકમાં કડક સજા થાય એવી એમની માગ હતી। આજે અમે પોતે રૂબરૂ હાજર હતા, તેમજ પલસાણા PI અને બારડોલી PI, કડોદરા PI, LCB, SOG તમામ ટીમો આવી ગયેલી અને તમામે અમે બાંયધરી આપેલી છે। 15 જેટલા આરોપીઓ છે, એમાંથી લગભગ આરોપી 7 અટક થઈ ગયા છે અને મોટાભાગના રાઉન્ડ અપ થઈ ગયા છે। આગળની તપાસ એટ્રોસિટી DYSP ચલાવી રહ્યા છે।